આબમાંથી અગ્નિ વરસી રહી છે. સૂરજ દાદા અત્યારે અગ્નિ વર્ષા કરી રહ્યા છે. ત્યારે આ અગ્નિ કેમ વરસે છે ભગવાનને પૂછ્યું તો ભગવાન મારા સવાલના મારી મૂંઝવણના જવાબ આપે છે. તો સાંભળો, કવિ ભગવાનને પૂછે છે, જીણો પૂછે જગદીશને પ્રભુ પૂછું આપને એક વાત, સાગરને સિદ્ધ ખારો કર્યો અને કેમ કરી અંધારી રાત, સ્વર્ગમાં સીડી મૂકતા પ્રભુ તમે કેમ ભૂલા જગતાત. ભગવાન આ બધા જવાબ આપે છે. તો સાંભળો, જગદીશ કહે ઝીણિયા સાંભળ મારી વાત, સાગર મીઠો હોત તો સૌ પાકને પાણી પાત, પણ ભગવાનને ભૂલી જાત જગત આખું ઝીણિયા. સૂર્યદેવનો હાથમે તો ન થાય અંધારી રાત, પણ એ ધરતી ધગી જાત કોઈ જીવતું ન રહે ઝીણિયા. સ્વર્ગમાં ચીડી હોત તો અને સૌ આવતને જાત, પણ એ સ્વર્ગ નર્ક બની જાત ત્યાં જગ્યા ન રહે ઝીણિયા. કારણ કે આપણે એટલા બધા ગંધારા જઈએ કે ક્યાંય સારું રહેવા દેતા નથી. ત્યાં દેવતાનો વાસ થાય કોઈ દિવસ. ભગવાનને પૂછે છે ઝીણો પૂછે જગદીશને પ્રભુ સાંભળો દઈને કાન, નાગર વેલીએ ફળ નહીં અને કેમ આપ્યા એકલા પાન, એ સોનામાં સુગંધ નાખતા તમે કેમ ભૂલ્યા ભગવાન. આનો જવાબ ભગવાન આપે છે કે સોનામાં સુગંધ હોત તો અને હોત એ નાગર વેલીએ ફળને ફૂલ, તો મોંઘા એના મૂલ જગતને લાગત ઝીણિયા. બીજો પ્રશ્ન પૂછે છે કે રાગ પ્રમાણે રૂપ નહીં અને ઓલી કોયલનો કાળો વાન, એ રાણીને રૂપ આપતા તમે કેમ ભૂલ્યા ભગવાન. એનો જવાબ ભગવાન આપે છે. જગદીશ કહે ઝીણિયા ન થઈ છે જરા મારી ભૂલ, સોનામાં સુગંધ હોત તો જો હોત નાગર વેલીએ ફળને ફૂલ, તો મોંઘા એના મૂલ જગતને લાગત ઝીણિયા. કોયલ રૂપાળી હોત તો, હવે આ કોયલનો પ્રશ્ન ભગવાનને જવાબ આપે કે કોયલ રૂપાળી હોત તો એ પાંજરે પુરાત, પણ ગીત મધુરા કેમ ગાત ઝાડવે બેસીને ઝીણિયા. એ મધુરા ગીત કેમ કરીને ગાત, એને બધાય પાંજરામાં પૂરી દે એટલે રૂપાળી નથી બનાવી. અને આપણે બહુ ગંધારા થઈએ ને એટલે ભગવાને કીધું કે અમે જો સ્વર્ગમાં સીડી બનાવત ને તો અમારી ત્યાં તમે આવી જાત, પછી અમારે ક્યાં જવું. જય ભગવાન. આવા ભગવાનના પ્રશ્ન પૂછ્યા ને ભગવાને મને જવાબ આપ્યો, સંતોષકારક જવાબ આપ્યો છે. હે ભગવાન, તમારી લીલા તો જુઓ કેવી છે.